મેંગોની સિઝન હોય અને શીરો ન બને એવું તો બને જ નહીં. મેં અહીં પરંપરાગત આપણા રવાના શીરામાં કેરીનો ટ્વિસ્ટ આપ્યો છે. તેના માટે મેં અહીં 2 કેરીને છોલી અને મિક્સરમાં આ રીતે પલ્પ બનાવી લીધો છે. હવે આપણે એક કડાઈમાં ઘી ગરમ મૂકશું થોડું. તેમાં આપણે બદામ અને કાજુને શેકી લેશું, ફેંકીને કાઢી લેશું. ત્યાર પછી આપણે તેમાં કિસમિસને એડ કરી અને થોડી વારમાં કિસમિસ પણ ફૂલી જશે એટલે એને પણ આપણે કાઢી લેશું. ત્યારબાદ તેમાં 3 ચમચા ઘી એક્સ્ટ્રા નાખી અને સૂજી એડ કરશું. હવે આપણે તેને ધીમા તાપે આવી રીતના ચલાવતા રહીશું અને રવાને શેકી લેશું. જો ફ્રેન્ડ્સ બધા અહીં ભૂલ કરે છે, એકદમ સરસ શીરો બનશે તમારો જો બધી સ્ટીપ્સ ફોલો કરશો તો. જો રવાને આ રીતે હલાવતા રહેશો ધીમા તાપે અને બરાબર શેકશો તો કોઈ મિસ્ટેક નહીં થાય. નહીંતર જો ઓછો શેકાશે તો રવો તમારો ચીકણો થઈ જશે. એટલે બરાબર ધ્યાન રાખજો કે રવો જો શેકાઈ જવા આવશે ને તો એનો દાણો એકદમ છૂટો થઈ જશે, ઘી છૂટું પડવા લાગશે. 10 થી 12 મિનિટ થશે તમને રવો શેકાતા. આટલો આપણો રવો એકદમ ગોલ્ડન કલરનો થઈ જશે અને દાણો છૂટો થઈ જશે અને ઘી છૂટી જશે. જુઓ ફ્રેન્ડ, આટલો ડાર્ક કલરનો આપણે શેકવાનો છે. બરાબર શેકાઈ જાય પછી આપણે તેમાં કેરીનો પલ્પ કરી રાખેલ છે તે એડ કરી અને બરાબર આ રીતે ધીમે ધીમે ચલાવતા રહેશું એટલે કેરીનો પલ્પ અને સૂજી બે એકરસ થઈ જશે. બાદ આપણે તેમાં 1 બાઉલ ખાંડ એડ કરીશું. જો પોણો બાઉલ નાખો તો પણ ચાલે, પણ જો સ્વીટ બરાબર ખવાતું હોય તો રવો જેટલો હોય એટલી જ ખાંડ જોઈશે. તો હવે ખાંડ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં 2 બાઉલ ગરમ પાણી એડ કરીશું. પાણી પહેલેથી ગરમ કરીને રાખવું એટલે રવામાં ગાંઠ ન પડે. એટલે પાણી એડ કરી અને આપણે હવે એને બરાબર મિક્સ કરી લઈશું. આ ટાઈમે બરાબર એકદમ ચલાવી અને જરાય ગાંઠ ન પડે એનું ખાસ ધ્યાન રાખવું જેથી એકદમ એકરસ મિક્સ થઈ જાય. થોડી વાર આ રીતે ચલાવતા રહીશું મીડિયમ તાપે તો બધું પાણી અંદર શોષાઈ જશે અને આપણો રવો એકદમ સરસ બની જશે. ત્યારબાદ આપણે કેસરને દૂધમાં પલાળીને મેં રાખ્યું હતું એ એડ કરીશું અને મિક્સ કરી લઈશું. હવે તેમાં કાજુ બદામ નાખી અને મિક્સ કરશું. ત્યારબાદ તેમાં કિસમિસ એડ કરશું અને એલચી પાવડર એડ કરશું અને થોડી વાર હલાવતા રહીશું. પછી ઉપરથી 1 મોટી ચમચી ઘી નાખી અને બરાબર મિક્સ કરી લઈશું. ઉપરથી ઘી નાખવાથી રવો એકદમ છૂટો અને સરસ બનશે અને સુગંધ પણ સરસ આવશે. ત્યારબાદ તેને આપણે બદામ પિસ્તાની કોતરણથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણો મેંગો શીરો. ફ્રેન્ડ, તમને મારી આ રેસીપી ગમી હોય તો એક લાઇક અને કમેન્ટ જરૂરથી કરશો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરી દેશો જેથી તેમને પણ આ રેસીપીનો લાભ મળે. તો જોવા માટે ખૂબ ખૂબ આભાર તમારો. અને તમારા ઘરમાં કઈ મીઠાઈ વધારે બને છે તે મને પણ જાણ કરશો, મને પણ ગમશે તે. થેન્ક યુ. નથી તો વેઇટ નથી થતો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે.